યાત્રાધામ અંબાજી જતા દર્શનાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે। ગબ્બરમાં 51 શક્તિપીઠ મંદિર પરિક્રમામાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ કરી શકશે દર્શન। અંધારામાં જવાનો ભય ન રહે, ભક્તોની સલામતી માટે અને ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી નહીં પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। પરિક્રમા દરમિયાન દીપડા, રીંછ કે અન્ય કોઈ પ્રાણીની પજવણી ન થાય તે માટે લગભગ 3 કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર લોખંડની જાળીવાળો સુંદર ડોમ લગાવવાનો પ્રારંભ કરાયો છે। આ કામ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જાળીવાળો ડોમ લગાવીને લાઇટિંગ કરીને સમગ્ર રૂટને સૌથી સુંદર બનાવવામાં આવનાર છે। આ ડોમમાં અંદાજે 5 થી 6 કરોડના ખર્ચે લાઇટિંગનું કામ પણ કરવામાં આવશે, જે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર પરિક્રમા મહોત્સવ પહેલા પૂર્ણ થઈ જશે। આમ હવે ભક્તો દિવસ દરમિયાન તેમજ રાત્રે પણ પરિક્રમા કરી શકશે। જ્યારે આ ડોમ અને લાઇટિંગ થશે ત્યારે ભક્તોને શ્રેષ્ઠ નજારો જોવા મળશે। સાથે જ પરિક્રમા કર્યા બાદ ભક્તો અંબાજીમાં રાત્રિ રોકાણ કરી શકશે, જેનાથી હોટલ ગેસ્ટ હાઉસના માલિકોના ધંધાને પણ મદદ મળશે। જ્યારે આ 51મી શક્તિપીઠ પરિક્રમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2014માં કર્યું હતું। ભક્તો લગભગ 4 કલાકમાં 3 કિલોમીટર ચાલીને વિશ્વની તમામ 51 શક્તિપીઠની યાત્રા રાત્રિ દરમિયાન પણ કરી શકે તેવી હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આપણે દીપડાનો ત્રાસ કહીએ, અન્ય જનાવરોનો ત્રાસ કહીએ અથવા લાઇટિંગને રિલેટેડ જે ઇશ્યુઝ છે એના કારણે અત્યાર સુધી થઈ નહોતું રહ્યું। તો અત્યારે ટ્રસ્ટ દ્વારા, યાત્રાધામ બોર્ડ દ્વારા સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે। ટૂંક સમયમાં જે કામગીરી પૂરી કરવામાં આવશે। જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે એક લાઇટનું જે સારું એક અનુભવ છે એ અનુભવ લઈ શકશે। આખો પરિક્રમા પથ જે છે લગભગ 3 કિલોમીટરનો છે। અમે પૂરો એરિયા કવર કરવાના છીએ। જે સંકુલો છે ત્યાં આર્ટવાળા અલગ લાઇટનું એક્ઝિબિશન્સ પણ લાગે તે પ્રકારનું પણ કરીએ છીએ। સમગ્ર ખર્ચનું એસ્ટિમેટ વગેરે અત્યારે ચાલી રહ્યું છે। લગભગ પણ અમારો અંદાજો તો 5 થી 6 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ ટોટલ આવશે। યાત્રાધામ અંબાજી જતા દર્શનાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે। ગબ્બરમાં 51 શક્તિપીઠ મંદિર પરિક્રમામાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ કરી શકશે દર્શન। અંધારામાં જવાનો ભય ન રહે, ભક્તોની સલામતી માટે અને ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી નહીં પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। પરિક્રમા દરમિયાન દીપડા, રીંછ કે અન્ય કોઈ પ્રાણીની પજવણી ન થાય તે માટે લગભગ 3 કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર લોખંડની જાળીવાળો સુંદર ડોમ લગાવવાનો પ્રારંભ કરાયો છે। આ કામ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જાળીવાળો ડોમ લગાવીને લાઇટિંગ કરીને સમગ્ર રૂટને સૌથી સુંદર બનાવવામાં આવનાર છે। આ ડોમમાં અંદાજે 5 થી 6 કરોડના ખર્ચે લાઇટિંગનું કામ પણ કરવામાં આવશે, જે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર પરિક્રમા મહોત્સવ પહેલા પૂર્ણ થઈ જશે। આમ હવે ભક્તો દિવસ દરમિયાન તેમજ રાત્રે પણ પરિક્રમા કરી શકશે। જ્યારે આ ડોમ અને લાઇટિંગ થશે ત્યારે ભક્તોને શ્રેષ્ઠ નજારો જોવા મળશે। સાથે જ પરિક્રમા કર્યા બાદ ભક્તો અંબાજીમાં રાત્રિ રોકાણ કરી શકશે, જેનાથી હોટલ ગેસ્ટ હાઉસના માલિકોના ધંધાને પણ મદદ મળશે। જ્યારે આ 51મી શક્તિપીઠ પરિક્રમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2014માં કર્યું હતું। ભક્તો લગભગ 4 કલાકમાં 3 કિલોમીટર ચાલીને વિશ્વની તમામ 51 શક્તિપીઠની યાત્રા રાત્રિ દરમિયાન પણ કરી શકે તેવી હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આપણે દીપડાનો ત્રાસ કહીએ, અન્ય જનાવરોનો ત્રાસ કહીએ અથવા લાઇટિંગને રિલેટેડ જે ઇશ્યુઝ છે એના કારણે અત્યાર સુધી થઈ નહોતું રહ્યું। તો અત્યારે ટ્રસ્ટ દ્વારા, યાત્રાધામ બોર્ડ દ્વારા સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ
સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. ટૂંક સમયમાં જે કામગીરી પૂરી કરવામાં આવશે. જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે એક લાઇટનું એક જે સારું એક અનુભવ છે એ અનુભવ લઈ શકશે. આખો પરિક્રમા પથ જે છે લગભગ 3 કિલોમીટરનો છે. અમે પૂરો એરિયા કવર કરવાના છીએ. જે સંકુલો છે ત્યાં આર્ટવાળા અલગ લાઇટનું એક્ઝિબિશન્સ પણ લાગે તે પ્રકારનું પણ કરીએ છીએ. સમગ્ર ખર્ચનું એસ્ટિમેટ વગેરે અત્યારે ચાલી રહ્યું છે. લગભગ પણ અમારો અંદાજો તો 5 થી 6 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ ટોટલ આવશે.